નમસ્તે બાળ મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? સરસ. આજે આપણે વેકેશન પછી પહેલી વાર ઓનલાઈન મળી રહ્યા છીએ, બરાબર? તો આટલું મોટું વેકેશન પછી હવે તમને બધા લોકોને ઘરે કંટાળો જ આવતો હશે, ગમતું નહીં હોય. એવું જ હશે કે જલ્દીથી સ્કૂલ ખુલી જાય તો સારું, જલ્દી સ્કૂલે જાય અને કંઈક કરીએ. તો સ્કૂલે આવવા માટે બધાય આતુર હશો. તો આજે આપણી સ્કૂલ ખુલવાની જ હતી, પણ અનિવાર્ય સંજોગોને વસાતને કારણે ખુલી શકી નથી. પણ 2 થી 3 દિવસમાં ખુલી જશે, એટલે ત્યારે આપણે બધાય મળશું. પણ ત્યાં સુધી આપણું વર્ક ન ખોટી થાય એટલા માટે આપણે ઓનલાઈન બધાય શીખીશું. તો એ શીખવા માટે બધા તૈયાર હશો ને? સારું, તો આપણે આજે ગણિત ભણીશું. તો 3જા ધોરણની અંદર આપણને ગણિતની અંદર 3જા અને 4થામાં સૌથી પહેલાં આપણને મેઇન વસ્તુ છે તે અંકો આવડવા જોઈએ. જો આપણને અંકો જ ન આવડતા હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં. તો આપણે પહેલાં બીજામાં ને એમાં તો સામાન્ય અંક શબ્દ 100 છે એ શીખી ગયા હોઈએ, છતાં પણ આપણે એકવાર કે 1, 2, 3 આવી રીતે આપણે શીખતા હોઈએ છીએ, બરાબર? તો આ માટે આપણે ઓનલાઈન કરશું, તો એ માટે તમારે નોટ અને પેન્સિલની જરૂર પડશે. તો એ તમે લોકો તૈયાર લઈને બેસી જાજો. અને સૌથી પહેલાં તમને ખબર જ છે કે આપણે ક્લાસ વર્કની અંદર પણ સૌથી પહેલાં આપણે આજે કઈ તારીખ અને કયો વાર છે એ પણ લખીએ છીએ અને વિષય પણ લખીએ છીએ. તો આજે આપણે ગણિત ભણીશું અને પહેલાં લખીશું તારીખ. તો આજની તારીખ કઈ છે મિત્રો? તો આજે છે તારીખ 24. તમને યાદ જ હશે, કેમ કે આજે તમારે સ્કૂલે આવવાનું હતું, તો તૈયાર હશો જ બધાય, એટલે તમને યાદ જ હશે કે આજે 24 તારીખ છે અને વાર કયો છે? તો કે સોમવાર. અને આપણે ગણિત શીખીશું. તો ગણિતની અંદર આપણે 100 અંકો કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે 2 અંકવાળી શબ્દ 99 છે કે 58 છે કે 25 છે, એ બધાય 2 અંકવાળા કહેવાય, બરાબર? તો હવે આપણે 3 અંકવાળી સંખ્યા શીખવાની છે: એકમ, દશક અને 100. 100 એટલે કેટલા 100? તો કે 100 એટલે કે 101. એકમ, દશક, 100. દાખલા તરીકે આપણે 101 લખીએ કે 101. તો આને કહેવાય એકમ, દશક, 100. તો કેટલા 100? તો કે 100, એટલે આને બોલાય 101. તો આપણે પહેલાં ખાલી અંકો જ બોલી લઈશું, પછી શબ્દ સાથે લખીશું કે 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110. એવી રીતે આગળ 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120. ફરી વખત આપણે કરીશું કે એકમ, દશક, 100. અહીંયા એકમ, દશક, 100. 100 એટલે કે 100. આ 1 છે તો 100. એવી રીતે 2 હોય તો શું કહેવાય? તો કે 200. કેટલા છે? તો કે 11. આપણને અંકો તો આવડે જ છે કે 11. 100, એકમ, દશક, 100. કેટલા 100? 100. અને અહીંયા આપણને ખબર છે કેટલા કહેવાય? તો કે 12 કહેવાય. 112. તો આ રીતે આપણે રકમ પણ સરવાળા બાદબાકી કરીશું ત્યારે રકમ પણ આપણને બોલતા આવડવી જોઈએ. જો આ અંકો હશે તો જ આપણને આવડશે. સાદા અંકો તો તમને આવડે જ છે બધાને 100 સુધીના. તો 101, 102. તો આ શબ્દ સાથે લખવાનું હોય તો આપણે 1, તો કે 100. આ 1 એટલે કે 101. 101,
102, 103, 104, 105, 106, 107, 108, 109, 110. તમે લોકો પણ પેન્સિલથી નોટબુકની અંદર આ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે બોલતા જવાનું અને લખતા જવાનું. હવે 11ની લાઈન તો કે એકમ, દશક, સો. કેટલા સો? તો કે 100. આ શું કહેવાય? 11, 12, 13. આ તમને આવડે જ છે. આગળ 1 છે એટલે 100 એટલે કે 100 છે. એકમ, દશક, સો એટલે કે 100થી ચાલુ કરવાની. હવે આગળ આપણે 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119 અને 120. 20 કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. ઓકે, તો 20 થઈ જાય તો 20 પછી શું આવશે? તમને બધાને ખબર જ છે કે 20 પછી કેટલા આવે? તો કે 21. 21 લખ્યા આપણે. 21ની આગળ આપણે 1 કરીએ તો કે એકમ, દશક, સો. સો આપણે 1 મૂક્યો સોનો એટલે એને શું કહેવાય? 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130. તો આ રીતે આપણે 30 સુધી કરી શકીએ. બરાબર? તો 30 હજી આપણે કરી લઈએ. તો આગળ આપણે તમને અંકો આવડે જ છે. 21, 21ની આગળ 1 આવે એટલે કે એકમ, દશક, સો. સો તો કેટલા સો? 100. બરાબર? આપણે આ 1 લખ્યો, આને 100 કહેવાય અને આને શું કહેવાય? 21. 21 તો તમને આવડે જ છે દરેકને. આ 21 છે. નો સમજાય તો આપણે આમ બોલી લેવાનું કે એકમ, દશક, સો. તો કેટલા સો છે? તો કે 100. તો બોલવાનું 121. તો મારી સાથે બધાય કરતું જ જવાનું છે અને અક્ષર એકદમ ચોખ્ખા અને એકદમ સરસ કરવાનું. 121, 122, 123. 1 લખવાનું. 1ને શું કહેવાનું? 100. 1 તો આવડે જ છે તમને લખતા.
એકને બોલવાનું 100 એટલે કે 100. 123 100 24 124 125 125 126 126 127 શબ્દમાં લખવાનું, બોલતું જવાનું. 127 27 ચાલે. હવે એવા 128 128 129 129 અને 130 130. બરાબર. તો આ રીતે આપણે છેલ્લે 199 અને 99 પછી કોણ આવે તો કે 100 પછી કોણ આવે તો કે 200. 199 અને છેલ્લે 200. આ રીતે આપણે 2 દિવસમાં 100ની લાઈનમાં 100 અંક શીખવાના છે કે 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130. બરાબર. સમજાઈ ગયું? એકવાર બોલવાનું, 2 વાર બોલવાનું, 3 વાર બોલવાનું એટલે આવડી જાય. તમારે એકમ, આને શું કહેવાય તો કે એકમ, દશક, સો. છેલ્લેથી કરવાનું. એકમ, દશક, સો. કેટલા 100 આવ્યા? અહીંયા શું છે તો કે એટલે બોલવાનું 100. આને શું કહેવાય? 17 એટલે કે 117. આ રીતે આપણે શીખવાનું છે. બરાબર. તો આવી રીતે 1000 સુધીની અંક શબ્દ આપણે શીખવાના છે. તો 100ની લાઈન એવી રીતે 200 તો કે 201. આગળ 2 હોય તો 201. દાખલા તરીકે આપણે અહીંયા કરીએ કે અહીંયા આગળ આપણે 2 મૂક્યા કે અહીંયા 2 તો આ એકમ, દશક અને 100 તો કેટલા 100 થયા તો કે 2 તો કે 200. આને શું કહેવાય તો કે 20 કહેવાય. માની લો આપણે અહીંયા 5 કર્યા અને અહીંયા 24 કર્યા તો એકમ, દશક, 100 કેટલા 100 છે તો કે 5 અને આ શું કહેવાય 24. થઈ ગયું ઇઝી. 524. સમજાઈ ગયું? તો આ રીતે આપણે અંકો કરવાના છે. તો આજે આપણે 130 અંક શબ્દ. બરાબર. કેમ કે હજી શરૂઆત છે એટલે તમને એમ થાય કે આટલું બધું એક દીમાં કરાવ્યું. તો આપણે આ 30 સુધી આજે રાખીશું એટલે 30 સુધી કમ્પ્લીટ કરી લઈએ. પછી આગળ આપણે કરશું. તો 130 અંક શબ્દ આપણે કમ્પ્લીટ થઈ ગયા. ઓકે. તો હવે આપણે ખાલી અંકો જ થોડી શીખવાના, કેમ કે હવે આપણે કયા ધોરણમાં આવી ગયા? 3જા ધોરણમાં. તો તમને 2 અંકવાળા સરવાળા તો આવડતા હતા બધાને. તો આજે આપણે પ્રેક્ટિસ માટે ખાલી 3 અંકવાળા સરવાળા કરીશું, જેથી કરીને તમને રકમ બોલતા આવડે. તો આપણે સરવાળા લખીશું આજે 10 સરવાળા. તો અહીં પહેલાં હેડિંગ કરશું સરવાળા.
સાથે સાથે લખવાનું પછી પણ લખી શકો, પણ અક્ષર એકદમ સારા, અંક નીચે અંક વ્યવસ્થિત લખવાનો, મરોડદાર અંક લખવાનો, બરાબર. તો આપણે માની લો લખીએ છીએ કે 112 પ્લસ 114, ત્યાર પછી 135 પ્લસ 122, 147 પ્લસ 111, 167 પ્લસ 132, 175 પ્લસ 103. 5 કર્યા, 2 લાઈન છોડી અને નીચે લખશું આપણે કે 163 પ્લસ 132, 184 પ્લસ 105, 168 પ્લસ 111, 135 પ્લસ 132, 147 પ્લસ 112. 10 રકમ કમ્પ્લીટ. ઓકે. અંક નીચે અંક કરવાનો જેથી કરી આપણે વ્યવસ્થિત કરી શકીએ. હવે આપણે દાખલાની શરૂઆત ગણવાની કરીશું. તમને ખબર જ છે કે દાખલો હંમેશા ક્યાંથી શરૂ થાય છે, તો કે હંમેશા આપણે દાખલાની શરૂઆત એકમ, દશક, સો એટલે કે નાની રકમ એકમ એટલે કે છેલ્લેથી શરૂઆત કરશું. છેલ્લેથી શરૂઆત કરવા માટે જેને ન આવડતું એને પેટર્ન અંક હોય, છેલ્લી લાઈન ગણવાની, બાજુની ગણવાની, છેલ્લે ગણવાની, બરાબર. આપણે 2 છે તો કે 1 અને 2, 1 2 3 4 અંક જેટલા લાઈન કરી અને પછી આપણે ગણી લઈશું તો કે 1 2 3 4 5 અને 6. આ રીતે આપણે પ્રેક્ટિસ કરેલી જ છે બધાને. 1 ને 1 2, 1 ને 1 2. બીજો દાખલો 5માં 2 ઉમેરી તો કેટલા થાય? ઉમેરો કરવાનો. 5માં 2 ઉમેરી તો 7. 3માં 2 ઉમેરો તો કેટલા થાય? 5. અને 1માં 1 ઉમેરી તો 2. ઉમેરો કરવો એટલે કે સરવાળો કરવો. સરવાળો એટલે કે આપણે પ્લસ બોલીએ છીએ કે 7 ને 1 કેટલા થાય? 7માં 1 ઉમેરી તો કે 8. 4માં 1 ઉમેરી તો કેટલા થાય? તો કે 5. 1 ને 1 કેટલા થાય? તો કે 2. તો જવાબ આવ્યો 258. જો સમજાણું? એકમ, દશક, સો કેટલા સો છે? તો કે 2 એટલે કે 200. આને શું કહેવાય? 58. અહીંયા 257 છે તો કેટલા સો છે? તો કે 2. તો અહીં શું છે? 57. તો 257. અને અહીંયા 226. ત્યાર પછી 167 પ્લસ 132. તો 7માં 2 ઉમેરો જી તો કેટલા થાય છે? 9. 6માં 3 નાખો. 7 8 9. અને 1માં 1 ઉમેરી કેટલા થાય? 2. તો શું જવાબ આવ્યો? 299. હવે અહીંયા 5માં 3 ઉમેરી આપણે તો કેટલા થશે? 6 7 અને 8. અહીંયા 7 શૂન્યના લીટા હોય નહીં, શૂન્યને ગણતરીમાં કરવાનો નહીં. તો 7ના 7, 1 ને 1 2. ત્યાર પછીનો દાખલો 3માં કેટલા? 100. રકમ પહેલાં વાંચતા શીખવાની. 163 પ્લસ 132. 3માં 2 ઉમેરી તો શું થાય? તો કે 5. 6માં 3 નાખવાના. 7 8 9. અને 1 ને 1 2. તો શું થાય? 2 આવ્યા. તો 2 એટલે શું કહેવાનું? 200. અને આને શું બોલવાનું? 95. 295. ત્યાર પછી 184 પ્લસ 105. તો 4માં 5 ઉમેરા આપણે તો 4 ને 5 9. 8ના 8. 1 ને 1 2. તો જોઈ લેવાનું આગળ શું છે? તો કે 2. તો કેટલા સો? તો કે 200. આને શું કહેવાય? 89. 289.
ત્યાર પછી 168 પ્લસ 111. હવે 8માં 1 ઉમેરી, 8 ને 1 9, 6માં 1 ઉમેરી તો 7 અને 1 ને 1 2, તો શું આવ્યું? 279. ત્યાર પછી 135 પ્લસ 132. 5માં 2 ઉમેરી તો 6 અને 7, 3માં 3 એટલે કે 3 ને 3 6, 1 ને 1 2, એકમ દશક 100. કેટલા 100? તો કે 267. હવે 147 પ્લસ 112, તો 7માં 2 ઉમેરી તો કેટલા થાય? 9, 4 ને 1 5, 1 ને 1 2, તો શું જવાબ આવ્યો? 259. સમજાઈ ગયા બધાને દાખલા? આ રીતે આપણે દાખલા કરવાના છે. જો આપણે ભણ્યા જ હોય, રોજ તમે સ્કૂલે આવતા હોય તો હોમવર્ક પણ તમને આપવામાં આવતું હોય, તો આમાં પણ આપણે હોમવર્ક કરવું પડે ને. તો જ્યારે તમે આવો તો આજની તારીખનું હોમવર્ક હું તારીખ લખીને લખું છું. જ્યારે તમે આવો ત્યારે મને હોમવર્ક બતાવવાનું રહેશે. તો વ્યવસ્થિત તમારે હોમવર્ક, આજની તારીખ ખબર જ છે આપણને, તો આપણે તારીખ ફરીવાર અહીં લખી લઈશું કે તારીખ 24/6/24, અને આપણે HW એટલે કે હોમવર્ક આપણે ગણિતનું લખીશું. આજનું ગણિતનું હોમવર્ક છે, તમને બધાને ખબર જ છે કે આપણે હોમવર્ક શું આપીએ છીએ રોજાઈ માટે, તો કે 1 થી 50 અંક શબ્દ લખવાના શબ્દની સાથે. 1 થી 50 અંક શબ્દ એકવાર. કેટલી વાર લખવાના? એકવાર. આટલું જ આજે તમારે હોમવર્ક કરવાનું છે 24 તારીખનું. ઓકે, આટલું આજની તારીખમાં અહીંયા સુધી આપણે રાખીશું. આવતીકાલે આપણે ફરી મળીશું.